વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે વિધિવત ઉમેદવારી પત્ર ભર્યું। અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની હાજરીમાં યોજાયું જંગી સંમેલન। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું। ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચતા પૂર્વે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે એક ભવ્ય વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે આયોજિત જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ખાસ હાજરી આપી કાર્યકરોમાં નવા જોશનો સંચાર કર્યો હતો। સભાને સંબોધતા નેતાઓએ જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણી પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની અને પરિવર્તન લાવવાની મહત્વની તક છે। ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની પક્ષ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યેની તેમની સમજને બિરદાવી અને નેતાઓએ મતદારોને આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં જનાદેશ આપવા આહવાન કર્યું હતું। ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે આગામી દિવસોમાં પક્ષ દ્વારા પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે। ઉમરેઠ બેઠકનું ભૌગોલિક અને રાજકીય મહત્વ જોતા કોંગ્રેસ સંગઠન દ્વારા દરેક ગામમાં જનસંપર્ક અને ખાટલા બેઠકો યોજી મતદારો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ ઘડવામાં આવી છે। આ બેઠક પરના પરિણામો રાજ્યના ભવિષ્યના રાજકીય સમીકરણો પર નિર્ણાયક અસર પાડી શકે છે, જેને પગલે બંને મુખ્ય પક્ષોએ જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે।